વધીએ. રીડ ધ એસ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પાઠનો ફકરો આપેલો હોય, એના નીચે પ્રશ્નો હોય અને જવાબ લખવાના હશે. આપણે દરેક રીતે જોઈશું બેટા. તમારા કન્ટેન્ટમાં MCQ પણ કરીશું, શોર્ટ નોટ, ક્વેશ્ચન આન્સર બધું ચેક કરીશું. તો જો અહીં પહેલો પેરેગ્રાફ જોઈએ. Even though the compartment was full, none of my fellow passengers got up to even inquire that what was happening. મારો કમ્પાર્ટમેન્ટ ફૂલ હતો, પણ મારા કમ્પાર્ટમેન્ટનો એક પણ વ્યક્તિ શું બની રહ્યું છે એ પૂછવા માટે પણ તૈયાર નહોતો. 150માંથી 111. હવે વેરી નાઇસ, અમે મજામાં છીએ બેટા. ફર્ગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ. મારા બચાવમાં કોઈ આવશે એ તો વાત જ છોડ દો, કોઈ શું બની રહ્યું છે એ પૂછવો પણ તૈયાર નહોતું. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન. મારી પાસે તો બીજો કોઈ વિકલ્પ નહોતો એમની સાથે લડવા સિવાયનો. સો આઈ કોટ અ યુથ who was trying to seize me up. મેં એક યુવાનને પકડ્યો જે મારું શક્તિ માપતો હતો, મારો અંદાજ કાઢતો હતો. બરાબર, દેખાતું નથી અહીંયાથી તો ક્લિયર દેખાય છે બેટા બધાને. જય સોમનાથ, બધાને ક્લિયર દેખાય છે બેટા. રાઈટ. બાઇક, હા અહીંથી જો. આઈ કિક્ડ. આઈ કિક્ડ એ કપલ ઓફ અધર્સ. મેં બીજા 2-3ને લાત પણ મારી દીધી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ચાલુ ગાડીએ, આ ગાડીના ડબ્બાની અંદર લડાઈ શરૂ થઈ ગઈ. The wows made another attempt to snatch my chain. આ વરુઓએ તો બીજો પ્રયત્ન કર્યો મારી સોનાની ચેન ખેંચવાનો. Still I resisted until one of them, driven by frenzy, gave me an extra hard kick. અને એક વ્યક્તિએ મને જોરદાર હાર્ડ કિક મારી દીધી, જેના કારણે હું બહાર ફેંકાઈ ગઈ. Using all his force, off balance, I could not recover in time. I literally flew out of the train, still holding my mobile phone. અને એક હાથમાં મોબાઈલ સાથે હું બેલેન્સ જાળવી શકી નહીં અને નીચે પડી ગઈ. આ પેરેગ્રાફમાંથી જવાબો, પ્રશ્ન અને જવાબ. વોટ ડીડ અરુણિમા ડુ ટુ ધ યુથ. અરુણિમાએ પેલા યુવાન સાથે શું કર્યું? ઇંગ્લિશ ગ્રામર બેટા આપણે ભણાવું ત્યારે વાત કરું દીકરો. બરાબર, અત્યારે થોડો પાઠ ભણી લો, કન્ટેન્ટ પૂરું થવા દો. ઇંગ્લિશ ગ્રામર એ ટોપિક વાઇઝ કમ્પ્લીટ પૂછાશે, એના પણ MCQ હોય છે અને આપણે કમ્પ્લીટ ઇંગ્લિશ ગ્રામર કરીશું. હા બેટા. જવાબ. What did Arunima do to the youth while fighting against the thugs? Arunima caught a youth by his collar and pushed him back. આ ગઠિયાઓ જોડે ઝઘડતી વખતે અરુણિમાએ એક યુવાનનો કોલર પકડ્યો અને એને ધક્કો મારી દીધો. તમારો પ્રશ્ન બરાબર સમજવાનો. જો પ્રશ્નમાં ડીડ વપરાયું હોય, તમારે ભૂલો થાય તો આવી થાય. પ્રશ્નમાં ડીડ વપરાયું હોય તો તમારે વાક્યમાં ક્રિયાપદનું ભૂતકાળ કરવું પડે. આ કોટ, આ V2 છે. પ્રશ્નમાં ડીડ વપરાયું છે તો જવાબમાં ડીડ નીકળી જાય અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવું પડે. અહીંયા બીજું પણ જુઓ, પૂછડ, આ પણ V2 છે. આ ડીડના કારણે આ બે ફેરફાર ધ્યાનમાં રાખવાના બેટા. પ્રશ્ન જે કાર્ડમાં હોય એ જ કાર્ડમાં જવાબ લખાય.
હાઉ વોઝ અરુણિમા થ્રોન આઉટ ઓફ ધ ટ્રેન? અરુણિમાને ચાલુ ટ્રેનમાંથી કેવી રીતે બહાર ફેંકી દેવામાં આવી? One of the thugs gave Arunima an extra kick. ગઠિયાઓમાંના એક ગઠિયાએ અરુણિમાને એક જોરદાર કિક મારી દીધી. Using all his force, બધું જોર, જેટલું શરીરમાં જોર હતું એ જોર સાથે કિક મારી. અરુણિમા lost her balance. અરુણિમાએ તેનો સમતુલા ગુમાવી. And was thrown out of the train. અને તે ટ્રેનમાંથી બહાર ફેંકાઈ ગઈ. હવે જો પ્રશ્નમાં વોઝ વપરાયું હોય તો તમે જવાબમાં વોઝ કે વર વાપરી શકો. ખાસ ધ્યાન રાખજો, પ્રશ્ન ડીડથી હોય તો તમારે અહીંયા V2 લખવું પડે. પ્રશ્નમાં ટુ બીનું રૂપ વોઝ કે વર હોય તો તમે વોઝ કે વરનો ઉપયોગ કરીને જવાબ કરી શકો. જો પ્રશ્નમાં એમ ઇઝ આર હોય તો તમે અહીંયા પણ એમ ઇઝ આરનો ઉપયોગ કરી શકો. જો પ્રશ્નમાં ડુ કે ડઝ હોય તો તમે V1 વાપરવાનું અથવા તો V1 ને એસ અથવા તો ES ક્રિયાપદ લખવાનું. ખાસ ધ્યાન રાખવાનું, પ્રશ્ન જે કાળમાં હોય એ કાળમાં જ જવાબ અપાય. પ્રશ્નમાં ટુ બીનું રૂપ હોય તો જ જવાબમાં ટુ બીનું રૂપ લખવાનું. તમને લખતા નથી આવડતું એવું નહીં, તમે જવાબ તો લખી દેશો પણ આવી નાની નાની ભૂલોથી 0 માર્ક થઈ જતો હોય છે. એટલે બી કેરફુલ, જ્યારે તમે લખો ત્યારે બહુ ધ્યાન રાખવાનું. બીજો પેરેગ્રાફ. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન. આ ફકરા આપણે ગઈકાલે સમજ્યા છીએ, એટલે ફકરામાં ના સમજ પડે તો પ્રશ્ન કરી લેજો. પણ મને જ્યાં સુધી ખબર છે કે તમને ખબર છે, આવડે છે, તો એટલું એક્સપ્લેન અત્યારે પેરેગ્રાફ નહીં કરીએ, આપણે પ્રશ્નો અને જવાબો સમજીશું. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગન. હવે એવરેસ્ટ ચડવાનું છેલ્લું જે પીક હતું ત્યાંથી શરૂઆત થઈ. પીક, PEAK, પીક એટલે શિખર. BEAK બીક તો પક્ષીની ચાંચ. WEAK વીક તો નબળું. આ બધા શબ્દો પણ તમારે બહુ કામમાં આવશે. પીક, બીક, વીક. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ નેરો પાથ. સાંકડો અને ભયંકર રસ્તો હતો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. એક વખતે હું લપસી પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. મારો ઓક્સિજન પણ ખૂટી રહ્યો હતો. આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. મારા પગમાં દુખાવો હતો અને દુખાવા સામે હું સંઘર્ષ કરી રહી હતી. હા બેટા, એ પણ સાચું છે. WICK વીક એ તો ડિબેટ. તો બેટા શું થાય? ડિબેટ. SICK વીક, શીખ તો માદું. ભળતા શબ્દો જોવાના. આ બધા સ્પેલિંગોમાં એક એક અક્ષરનો ફેર છે, અહીંયા પણ એક એકનો ફેર છે. રાઈટ. માય શેરપા સેડ આઈ મસ્ટ ક્વિટ. મારા શેરપાએ કહ્યું કે તારે હવે અહીંથી પાછા જવું જોઈએ, ચઢાણ છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ ડેટ દેર વોઝ નો ગોઈંગ બેક. પણ હું જાણતી હતી કે પાછા જવાનો કોઈ માર્ગ જ નથી. આઈ પુશ ફોરવર્ડ થ્રુ ધો માય શેરપા કેપ ઇન્સિસ્ટિંગ ડેટ આઈ શુડ રિટર્ન. મારા શેરપાએ, મારા ગાઈડે મને કહ્યું કે તારે પાછા વળી જવું જોઈએ, છતાં પણ મેં આગળ ચાલવાનું ચાલુ રાખ્યું. I have enough oxygen to reach the summit and hoist the country's flag. મારી પાસે એટલો તો ઓક્સિજન હતો કે હું શિખર પર ચડી શકું અને દેશનો ઝંડો લહેરાવી શકું. What happened afterwards doesn't matter anymore.
પછી જે થવું હોય તે થાય. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી એટલે દ્રઢતાથી. રિમેમ્બર, નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. યાદ રાખો, જ્યાં સુધી તમે હાર સ્વીકારતા નથી ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. તમારી જોડેથી શીખ્યા છીએ દાદુ. ઓકે, નો પ્રોબ્લેમ, યુ આર મોસ્ટ વેલકમ. What difficulty did Arunima face in the last trek of the peak of Everest? અરુણિમાને એવરેસ્ટના છેલ્લા ચઢાણ વખતે કઈ મુશ્કેલી નડી? તો અરુણિમા સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ. બરાબર. જો ડીડ આવ્યું તો તમારે અહીંયા સ્લીપ્ડ V2 કરવું પડે. આ ફેલ V2 છે. હર ઓક્સિજન વોઝ રનિંગ આઉટ. તેનો ઓક્સિજન પણ ખલાસ થઈ ગયો હતો. સી વોઝ સ્ટ્રગલિંગ વિથ હર પેઇનિંગ લેગ્સ. અને પગના દુખાવાથી એની સામે તે સંઘર્ષ કરી રહી હતી. Pick out the sentence that reveals Arunima's great confidence. એવું વાક્ય શોધી કાઢો કે જે અરુણિમાનો આત્મવિશ્વાસ દર્શાવતું હોય. તમારો આત્મવિશ્વાસ બહુ જરૂરી છે. જો એક વાત તમને કહું, નસીબ જેવું કંઈ નથી, સમજી લો. એક મેરિટમાં આવેલા વિદ્યાર્થીને, મેરિટ લિસ્ટમાં જેનું નામ હોય એવા એક વિદ્યાર્થીને એના બીજા મિત્રએ પૂછ્યું કે યાર તું તો બહુ નસીબદાર છો, તારું તો નામ મેરિટમાં આવી ગયું. તો એ છોકરાએ જવાબ આપ્યો, હું નસીબદાર નથી, હું મહેનતુ છું. જે વિદ્યાર્થી મહેનત કરે એ મેરિટમાં હોય. નસીબની કંઈ જરૂર હોતી નથી. તમે દીકરો સખત મહેનત કરો, તમે મેરિટમાં જશો. હું તો કેટલાય બાળકોને મેરિટમાં હોય, એપોઇન્ટમેન્ટ મળી ગઈ હોય અને ટીચરના સપના હોય ને, ટીચર તરીકે કામ કરતા હોય ને, એવું મને દેખાય છે. સપનું નહીં હો, વાસ્તવિકતા. બોલો, સાચી વાત છે. અરુણિમા's ગ્રેટ કોન્ફિડન્સ દર્શાવતું વાક્ય કયું હતું? ધ સેન્ટન્સ રિવીલ એટલે ખુલ્લું પાડવું, જાહેર કરવું. ગ્રેટ કોન્ફિડન્સ ઓફ અરુણિમા ઇઝ વોટ હેપન્સ આફ્ટરવર્ડ ડઝન્ટ મેટર એની મોર. સાહેબ, એક વાર શિખર ઉપર ચડી જાઉં ને પછી જે થવું હોય થાય, મને કંઈ પડી નથી. એ શું દર્શાવે છે? એ તમારો આત્મવિશ્વાસ દર્શાવે છે. ખ્યાલ આવે બેટા? તમારો આત્મવિશ્વાસ જ તમને જીતાડી દે દીકરો, અને તમારી મહેનત. તમે આજે નક્કી કરી નાખો કે આપણે મેરિટમાં છીએ જ, અને એના માટે સખત મહેનત કરીશું. આ બે કામ કરો, તમે મેરિટમાં આવી જશો બેટા. આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન ઇન યોર ઓન સેન્ટન્સ. હવે અહીંયા આ પ્રશ્નોના જવાબ તમારે તમારી જાતે આપવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડરી અને હાયર સેકન્ડરીમાં તમારે આ પ્રશ્નોના જવાબ આવશે જ. એટલે આ પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એ પણ જોઈ લેજો. આ કન્ટેન્ટ છે, બરાબર, એ પણ તમને પ્રશ્નમાં પૂછાશે. જે કન્ટેન્ટના MCQ એ પૂછાશે એ પ્રિલિમ્સમાં, અને કન્ટેન્ટના ક્વેશ્ચન આન્સર આ રીતે લખવાના આવશે એ તમારા મેઇન્સમાં. એટલે બહુ ધ્યાન રાખજો. રિપીટ થશે, આપણે રિવિઝન થશે 2-3 વાર, ચિંતા નહીં. પણ શરૂઆતથી જ તમે એકવાર માઇન્ડમાં સેટ કરી દો ને તો વધારે સારું. ખ્યાલ આવે બેટા? ડુ યુ થિંક અરુણિમા ઇઝ એક્સેપ્શનલી બ્રેવ? વાય? શું તમે એવું માનો છો અરુણિમા એક અલગ રીતે, શ્રેષ્ઠ રીતે બહાદુર છે? વાય? તો એનો જવાબ જુઓ. યસ. તમારે હંમેશા જવાબ યસથી જ લખવાનો છે. આઈ થિંક ડેટ અરુણિમા ઇઝ અ એક્સેપ્શનલી બ્રેવ. મને એવું લાગે છે કે અરુણિમા ખરેખર એક વિશિષ્ટ રીતે બહાદુર છોકરી છે. બીકોઝ, કારણ કે સી ફોટ બેક અગેન્સ્ટ સમ થગ્સ. કારણ કે તે કેટલાક ગઠિયાઓની સામે લડી. who were trying to snatch her gold chain on a train. કે જે ગઠિયાઓ ચાલુ ટ્રેનમાં તેની ચેન ખેંચવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા.
She was thrown out of the speeding train અને તેને ચાલુ ગાડીએ બહાર ફેંકી દેવામાં આવી હતી. She lost her leg અને એનો પગ ગુમાવ્યો. Yet છતાં પણ she dared to climb Mount Everest. છતાં પણ એને માઉન્ટ એવરેસ્ટ શિખર ચડવાનું ચાલુ રાખ્યું. હે ને, ચઢી માઉન્ટ એવરેસ્ટ, હે ને, આ એવરેસ્ટ એ શિખરનું નામ છે. માઉન્ટ આબુ એ એક અતુલા પર્વતનું નામ છે. તો આની આગળ ધ આર્ટિકલ ના આવે. શું ના આવે બેટા? ધ આર્ટિકલ ના આવે. પર્વતમાળાઓના નામ આગળ ધ આર્ટિકલ આવે, પણ માઉન્ટ એવરેસ્ટ, માઉન્ટ આબુ શિખરનું નામ હોય, એકલા અતુલા પર્વતનું નામ હોય તેની આગળ આર્ટિકલ નહીં આવે. વિથ એન આર્ટિફિશિયલ લેગ, બનાવટી, કુદરતી નહીં, પણ લાકડાના પગ સાથે અછોગરી ચડી ગઈ. વિથ ગ્રેટ કરેજ એન્ડ કોન્ફિડન્સ શી કુડ ઓવરકમ હર હેન્ડીકેપ એન્ડ ડુ ધ ઇમ્પોસિબલ ટાસ્ક. અને મહાન હિંમતથી અને વિશ્વાસથી, પોતાના આત્મવિશ્વાસથી એને અશક્ય કાર્ય શક્ય કરી દીધું. બરાબર બેટા? થેન્ક યુ દીકરો. ભણી જાઓ અને તૈયારી કરી જાઓ. હવે થોડા દિવસ રહ્યા છે તો જોરદાર તૈયારીમાં લાગી જવાનું બેટા. ચલો બીજો પ્રશ્ન. વોટ ઇન્સ્પિરેશન ડુ યુ ગેટ ફ્રોમ અરુણિમા? ઇન્સ્પિરેશન, પ્રેરણા, પ્રેરણા. અરુણિમામાંથી તમને કઈ પ્રેરણા મળે છે? તો અરુણિમા ઇઝ અ ગ્રેટ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ઓફ હોપ, કરેજ એન્ડ કોન્ફિડન્સ ફોર ઓલ. આપણા બધા માટે. કંઈ એક પગ ના હોય, આવો ભયંકર એક્સિડન્ટ થયો હોય તો માણસ હતાશ નિરાશ થઈ જાય. એની જગ્યાએ આ અરુણિમાના આ પ્રસંગ ઉપરથી આપણને શું શીખવા મળે છે? તેના પરથી એક તો જીવન જીવવાની આશા, કરેજ અને હિંમત અને આત્મવિશ્વાસ. આશા, હિંમત અને આત્મવિશ્વાસ મળે છે. માણસમાં આત્મવિશ્વાસ હોય, પોતાની જાતે કાર્ય પાર પાડવાની હિંમત હોય તો 100% એ સફળ જ થાય. બે મત નહીં. The way she fought back against the thug on the train shows her boldness. એ જે રીતે ગઠિયાઓ સામે લડી એ એની બહાદુરતા દર્શાવે છે. બોલ્ડનેસ એટલે બહાદુરતા. એની બહાદુરતાની વાત છે, એની વીરતાની વાત છે. Even after losing her leg, she was determined to scale Mount Everest. એનો એક પગ ગુમાવ્યો હોવા છતાં પણ તે દૃઢ નિશ્ચય હતી કે મારે માઉન્ટ એવરેસ્ટ ચડવું છે. ડિટરમિન્ડ એટલે દૃઢ નિશ્ચય. વિથ એન આર્ટિફિશિયલ લેગ એન્ડ સી પ્રોવડ ઇટ. અને એ પાછું એને સાબિત કરી બતાડ્યું. લાકડાના પગ સાથે એને માઉન્ટ એવરેસ્ટ સર કરી દીધું અને દુનિયાની, વિશ્વની પ્રથમ અપંગ મહિલા કે જેને માઉન્ટ એવરેસ્ટ સર કર્યું હોય એવો ખિતાબ મળી ગયો, રેકોર્ડ થઈ ગયો. This is uncomparable example of courage. આ તો કોઈની સાથે કમ્પેર થાય જ નહીં એવું હિંમતનો એવો દાખલો છે, હિંમતનું એવું ઉદાહરણ છે કે કોઈની સાથે કમ્પેર કરી શકાય નહીં. ત્રિવેદી ટ્યુશન મજામાં બેટા? ચલો ક્લિયર. રાઇટ સમ ફ્રેસીસ ઇન પ્રેઝ ઓફ અરુણિમા. અરુણિમાના વખાણ કરતા કેટલાક વાક્યો, શબ્દો લખો. આ બધું એની શોર્ટ નોટમાં બહુ કામ આવે. આ બધા જનરલ શબ્દો તમારે યાદ રાખવા જોઈએ. સમ એપ્રોપ્રિએટ, યોગ્ય ફ્રેસીસ ઇન પ્રેઝ ઓફ અરુણિમા આર એઝ ફોલો. હે ને? એન epitome of courage.
કરેજનું એક તો એક સરસ ઉદાહરણ છે. A great fighter of a life source of inspiration. હે ને, જીવનમાં પ્રેરણા મળે એવું સરસ ફાઇટિંગનું, જીવનમાં કેટલું લડવું જોઈએ, જજુમવું જોઈએ, એ પણ એના ઉપરથી સમજ પડે. એન એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ હોપ. આશાનું એક મહાન એક્ઝામ્પલ છે. માણસને જ્યારે પગ ના હોય ત્યારે વિચારે કે મારા જીવનમાં કંઈ રહ્યું નહીં, જેટલું જીવીશ એટલું શાંતિથી બેઠો બેઠો જીવીશ, આવું ના વિચારે. a servant in true spirit, a trend setter and a record maker. હે ને, એમને પોતાના ધ્યેય સાબિત કર્યા, રેકોર્ડ બનાયા. Do you know anyone in your family, neighborhood who has do something great, very brave? Describe it briefly. તમારે ઘણીવાર આવું લખવાનું થાય જાતે. પરીક્ષા છે મોટે ભાગે આવું બહુ પૂછાતું હોય છે. એકાદ પ્રશ્ન તો કોઈનો ને કોઈનો તમને મળી રહે. હા બેટા, આ બધા ક્વેશ્ચન આન્સર મેઇનમાં પૂછાય. પ્રિલિમ્સની અંદર તમારે એમસીક્યુ આવશે, મેઇન્સની અંદર આ બધા ક્વેશ્ચન આન્સર આવશે. એટલે આપણે જ્યારે જે પાઠ કરીએ એમાં બધું જ લઈ લઈશું. મેઇન્સમાં પૂછાતી વાત આવી જશે અને પ્રિલિમ્સમાં પૂછાતી વાત પણ આવી જશે. એમસીક્યુ કરાવીશ એ બધા પ્રિલિમ્સમાં આવશે. અને પાઠ સરસ રીતે તૈયાર કરેલો હોય તો તમને બધું આવડશે. શ્વેતા, નમસ્તે બેટા, મજામાં દીકરો. તો તમારે આવો કોઈ એક બનાવટી પ્રસંગ લખવાનો છે, એ તમારે કલ્પના કરવાની છે અને કલ્પના પ્રમાણે તમે લખી શકો. યસ, આઈ નો એ ગર્લ મનીષા ઇન માય નેબરહુડ. હા, હું એક છોકરીને જાણું છું જે મારા પડોશમાં રહે છે, જેનું નામ મનીષા છે. It was afternoon and everybody in our society was enjoying the siesta. બપોરનો સમય હતો અને બધા લોકો બપોરના સમયે આરામ કરતા હતા. Taking the opportunity, a thief entered Manisha's house. અને આ તકનો લાભ લઈને એક ચોર મનીષાના ઘરમાં ઘૂસ્યો. Her father was at his workplace. એના પપ્પા એમની જગ્યાએ કામ કરતા હતા. Her mother was resting in her bedroom. મમ્મી બેડરૂમમાં સૂઈ ગઈ હતી. Manisha was doing some study work in her room. અને મનીષા એના રૂમમાં અભ્યાસ કરતી હતી. The thief rushed into her mother's room. આ ચોર એની મમ્મી જે રૂમમાં સૂતી હતી તે રૂમમાં ગયો. Right? Woke her up and holding a big knife, closed her neck. અને એને એની મમ્મીને જગાડી અને મોટું ચાકુ હતું એના ગરદને રાખ્યું. Demanded keys of their safe. અને પછી એમની જે તિજોરી હતી એની ચાવી માગવા કહ્યું કે ચાવી આપ, નહીં તો ગળું કાપી નાખીશ. Hearing the noise, Manisha came out of her room and saw the thief threatening to her mother with a knife. આ વાત સાંભળીને મનીષા એના સ્ટડી રૂમમાંથી મમ્મીના રૂમમાં ગઈ. જોયું તો એક ચોર ચાકુની ધારે મમ્મી પાસેથી તિજોરીની ચાવી માગી રહ્યો હતો. Without wasting a single moment, એક ક્ષણ પણ બગાડ્યા સિવાય, she aimed and threw a small flower pot at his raised hand with knife. અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મનીષાએ એનો જે ફૂલદસ્તાની હતી ને, ફ્લાવર પોટ, એ સીધો પેલા ચોરના હાથે માર્યો કે જે હાથમાં એને ચાકુ હતું. With his sudden attack, the knife dropped from his hand. અને પેલા એકદમ અચાનક મનીષાએ ફેંક્યું ને તો એના હાથે વાગ્યું ને એના હાથમાંથી ચાકુ પડી ગયું. He was so much frightened that he took to his heels. અને એ ચોર એટલું બધો ડરી ગયો હતો કે ભાગી ગયો. Took to heels means ભાગી જવું. Took to heels, ત્યાંથી ભાગી ગયો. Thus, Manisha saved her mother's life. What a brave girl.
અને આ રીતે મનીષાએ તેની મમ્મીનો જીવ બચાવ્યો, ચોરી થતી બચાવી. તો આનાથી વધારે મહાન કોણ કહેવાય? ખરેખર મહાન વ્યક્તિ કહેવાય. અને બ્રેવ ગર્લ, વોટ આ બ્રેવ ગર્લ. કેટલી બહાદુર છોકરી તમારા જેવી. તમે પણ એવા બહાદુર જ છો, મને ખબર છે. ઓકે, સપોઝ યુ વેર ઇન ધ ટ્રેન કમ્પાર્ટમેન્ટ નિયર અરુણિમા, વોટ વુડ યુ હેવ ડન? ધારી લો કે આ જ્યારે પ્રસંગ બન્યો અરુણિમાનો, ત્યારે એક ટ્રેન કમ્પાર્ટમેન્ટમાં તમે એની સાથે હોય, તો તમે શું કર્યું હોત? હે ને બેટા? તો પણ અહીંયા તમારે કલ્પના કરવાની છે. તમારે કલ્પના કરીને કંઈનું કંઈ લખવાનું છે. તો જુઓ, હેડ આઈ બીન ઇન ધ ટ્રેન કમ્પાર્ટમેન્ટ નિયર અરુણિમા, જો હું અરુણિમાની પાસે કમ્પાર્ટમેન્ટમાં હોત, બરાબર? કલ્પના આવે ને ત્યારે ઇફથી વાક્ય શરૂ થાય, રાઈટ? કાં તો વાક્યનો પહેલો શબ્દ હેડ પણ હોઈ શકે. તો આપણે અહીં હેડથી વાક્ય લખ્યું છે. હેડ આઈ બીન ઇન ધ ટ્રેન કમ્પાર્ટમેન્ટ નિયર અરુણિમા, I would have sneezed to the other passenger and pleaded them to fight against the thug. તો મેં બધા પેસેન્જરને કહ્યું હોત, બધાને જગાડ્યો હોત કે ભાઈ આની સામે લડો, આ છોકરીને આ બધા મારી રહ્યા છે, તો આપણે છોકરીને બચાવોત. અને મેં છોકરીને બચાવવા માટે પ્રયત્ન કર્યો હોત. If all of them had come together and attacked the thugs, we could have saved Arunima from being thrown out of the train. અને જો બધા ભેગા થઈ ગયા હોત અને ગઠિયા ઉપર તૂટી પડ્યા હોત, તો અરુણિમાને ટ્રેનમાંથી જે ફેંકી દેવામાં આવી એ પ્રસંગથી તે બચી ગઈ હોત. આપણે અરુણિમાને બચાવી લીધી હોત. ક્લિયર? What would have happened if all the passengers had stood by Arunima in the train? બધા જ પેસેન્જર અરુણિમાની બાજુમાં ઊભા રહી ગયા હોત, એનો સપોર્ટ કર્યો હોત, તો શું બન્યું હોત? તો ગઠિયાઓ ધોઈ ગયા હોત, પકડાઈ ગયા હોત. હે ને? આટલા બધા પેસેન્જર વચ્ચે 4-5 માણસો જઈ શકે ખરા? If all the passengers had stood by Arunima in the train, Arunima might have been saved from being thrown out of the train. જો આટલા બધા માણસો અરુણિમાની આસપાસ ઊભા રહી ગયા હોત, તો એને આ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાના પ્રસંગમાંથી બચાવી લીધી હોત. બરાબર? આ બધું થઈ જશે બેટા. ધર્મિષ્ઠા, જો તમને ઇંગ્લિશ મેથડે કરીશું, એના ઉપયોગો અને તેના લેખકો બધું એકવાર શીખવાડી દઈશું. થોડું ચાલવા દે બેટા, પછી કરીએ. હા દીકરો? બિસાઇડ્સ, વધારામાં અથવા તો તદુપરાંત, the thugs also might have been withdrawn themselves, seeing the passengers standing in defense of Arunima. અને આ ગઠિયાઓએ આ બધું છોડી દીધું હોત અને અરુણિમાની સામે લડવાની વાત જ વિચારી ના હોત. The thugs might have escaped, fearing that those standing by Arunima would attack them to defend Arunima. અને એ લોકો પોતે ડરી ગયા હોય કે આટલા બધા આ છોકરીની સાથે છે, તો પછી આપણે અહીંથી ભાગવું પડે, નહીં તો આપણને ધોઈ નાખશે. If you were a judge, what punishment would you give to the 4 young men? જો તમે જજ હોય, તો આ 4 યુવાનોને તમે કઈ પનિશમેન્ટ આપી હોત? બરાબર? આ પણ સરસ પ્રશ્ન છે.
હવે તમારે જેને કન્ટેન્ટની ચિંતા હોય નીલમ, એને કન્ટેન્ટ કરવું જોઈએ, જેને ગ્રામરની ચિંતા હોય એને ગ્રામર કરવું જોઈએ. બરાબર બેટા? આપણે અહીંયા પહેલાં કન્ટેન્ટ પૂરું કરીને પછી આગળ ચાલીશું. તમારે તમારી જાતે ડિસિઝન લેવું પડશે. આ એક જ સમયમાં એ બે આવી ગયું તો, પણ દરરોજ આવું નહીં બને, કોઈ વાર આવું બની જાય. હા બેટા? ઇફ આઈ વેર એ જજ, જો હું જજ હોઉં, I would have sentenced them for at least 5 years of religious imprisonment, rigorous. અને જો હું જજ હોઉં તો એમને 5 વર્ષ સખત કેદની સજા આપું. આટલા મોટા અપરાધ માટે 5 વર્ષ સખત કેદની સજા. Since all of them for one were attacking a helpless, lonely girl, they deserve to be punished severely. આ ચારે ગઠિયાઓ એક નિર્દોષ નિરાધાર છોકરી પર આવો પ્રયત્ન કરતા હોય, હુમલો કરતા હોય, તો એ સંજોગોમાં એમને ગંભીરમાં ગંભીર પનિશમેન્ટ થવી જોઈએ. Their act for throwing the girl out of moving train was a sheer brutal act. અને એમને જે છોકરીને ટ્રેનની બહાર ફેંકી દીધી એ તો અતિશય ભયંકરમાં ભયંકર કહેવાય. And they must not be spared at any cost. અને એમને કોઈ પણ સંજોગોમાં છોડાય નહીં. એમના માટે બીજો કોઈ રસ્તો નથી. સાચી વાત ને ભાઈ? ઓકે. What steps should be taken to such sadix incident? આવા ખરાબ પ્રસંગ, આવા દુઃખદ પ્રસંગ માટે કયા પગલાં લઈ શકાય? The awareness એટલે જાગૃતિ. The awareness and sensitivity of co-passengers matter a lot in the sad incident of Arunima. અવેરનેસ એટલે જાગૃતિ, સેન્સિટિવિટી, એકબીજા માટેની હમદર્દી, કો પેસેન્જર્સ મેટર, સાથે જે પેલા જે પેસેન્જર હતા એમની મુખ્ય જવાબદારી છે, એમને કંઈક કરવું જોઈએ. આવું શું ચાલે છે, આ છોકરીને કેમ રંજાડો છે, એવું ના પૂછે તો બહુ કહેવાય. If co-travelers were sensitive and courageous, unitedly they could have scared the thugs attacking a single. અને જો આટલા બધા લોકો ભેગા મળીને સેન્સિટિવ હોય ને પ્રયત્ન કર્યો હોત તો ગઠિયાઓને ડરાવી શક્યા હોત. હેલ્પલેસ યંગ ગર્લ. સેકન્ડલી, આર્મ્ડ રેલવે police should be deployed almost in each compartment to deal with such situation. અને ખાસ કરીને આવી પરિસ્થિતિને નાથવા માટે ટ્રેનની અંદર બંદૂકધારી પોલીસ હોય છે, હથિયારધારી પોલીસ, એમને પણ દરેક ડબ્બામાં રાખવા જોઈએ. બરાબર બેટા? રાઈટ? ઓકે. થર્ડલી, અને ત્રીજી વાત, digital surveillance should be installed in almost each compartment to observe the goings on inside. અને અત્યારે હાલ તો ઘણા બધા કેમેરા ટેકનોલોજી આવી ગઈ છે કે દરેક ડબ્બામાં શું થઈ રહ્યું છે એ તમે જોઈ શકો. If something wrong is observed, immediately help should be rushed. અને હવે તો કંઈ પણ થાય તો તાત્કાલિક તમે મદદે જઈ શકો. અત્યારે તો બસની અંદર પણ એવું થઈ ગયું છે, ખબર છે તમને? દરેક એસટી બસની અંદર બટન હોય છે, લાલ બટન. એ બટન તમે 2 મિનિટ જેટલું દબાઈ રાખો ને તો જે તે જગ્યાએ તમને પોલીસ એ બસને પહોંચી વળે અને શું પ્રોબ્લેમ છે એ જાણી લે. આવી પણ સિસ્ટમ થઈ ગઈ છે હવે તો. એટલે અત્યારે તો સરકારે ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી દીધી છે.
arise, awake and stop not till the goal is reached. હે ને, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ વાક્ય કોનું હતું? સ્વામી વિવેકાનંદનું. યાદ છે ને બેટા? Explain the famous quote of Swami Vivekananda in the light of Arunima's enthusiasm for reaching her goal. તો આ જે વાક્ય અરુણિમાએ એના જે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો ગોલ સર કર્યો, એના અનુસંધાને સમજાવો. તો અરુણિમા lost one of her legs in an unfortunate incident. અરુણિમાએ એક કમનસીબ પ્રસંગમાં પોતાનો પગ ગુમાવ્યો. બટ ઇટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. પણ આ ઘટનાથી તેના જીવનમાં કોઈ અસર થઈ નહીં. હર ડ્રીમ વોઝ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. એનું સપનું રહ્યું કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવું છે. એન આર્ટિફિશિયલ લેગ વોઝ ફિટેડ. એને બનાવટી લાકડાનો પગ બેસાડવામાં આવ્યો. એન્ડ સી રોઝ વન્સ મોર ટુ ફિલફિલ હર ડ્રીમ. અને પોતાનું સપનું પૂરું કરવા માટે તેણી તૈયાર થઈ ગઈ. It was almost impossible for a mountaineer to climb with only one leg. પર્વતારોહકો માટે એક પગે ચઢાણ કરવું એ લગભગ અશક્ય હોય છે. ખરેખર એ અશક્ય હોય છે. ઓલમોસ્ટ ઇમ્પોસિબલ, લગભગ અશક્ય હોય છે. સ્ટીલ સી ડીડ નોટ લૂઝ કરેજ. છતાં પણ તેણીએ હિંમત ના ગુમાવી. એન્ડ વેન્ટ ઓન ટ્રાઇંગ ટુ સ્કેલ ડિફરન્ટ હાઇટ્સ. અને જુદી જુદી ઊંચાઈઓ સર કરવા તેને પ્રયત્નો ચાલુ રાખ્યા. એન્ડ કલેક્ટેડ ઇનફ કોન્ફિડન્સ ટુ રીચ હર ગોલ. અને પોતાનો ધ્યેય પૂરો કરવા માટે એને પૂરતો કોન્ફિડન્સ એકઠો કર્યો, આત્મવિશ્વાસ જગાવ્યો. ફાઇનલી સી કુડ મેનેજ ટુ બી એટ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અને અંતે તે દુનિયાના સૌથી ઊંચા સ્થાને પહોંચી ગઈ. Thus, she literally followed the quote of Swami Vivekananda and proved it to be worth practicing. અને ખરેખર કહે તો સ્વામી વિવેકાનંદનું આ જે સુવાક્ય હતું એને પ્રૂવ કરી દીધું, સાબિત કરી દીધું. હે ને, સૌથી દુનિયાના સૌથી ઊંચું શિખર, હે ને, એના માટે એક સરસ શબ્દ છે, કલ્મિનેશન. સૌથી ઊંચું સ્થાન, સૌથી ઊંચું સ્થાન અથવા તો ટોચ. સ્થાન કહો કે ટોચ કહો, બરાબર. કલ્મિનેશન કયો શબ્દ છે? કલ્મિનેશન. કેવી રીતે યાદ રાખશો? કલ્મિનેશન. આ સ્પેલિંગ પણ તમને યાદ રહી જાય અને તમને એનો અર્થ યાદ રહી જાય. આવી રીતે યાદ કરવાનો. જો કલ્મિનેશન સ્પેલિંગ તો થઈ ગયો. કલ્મિનેશન. કલ એટલે કાલે, મી એટલે મોદી સાહેબ, નેશન એટલે રાષ્ટ્ર, ની ટોચ. આનું ગુજરાતી કલ્મિનેશન. કાલે મોદી સાહેબ રાષ્ટ્રની ટોચ પર પહોંચી ગયા હતા. પીએમ બની ગયા હતા. કલ્મિનેશન હવે ભૂલાશે? કલ્મિનેશન હવે તમને યાદ રહી ગયું. કલ્મિનેશન. કાલે મોદી સાહેબ રાષ્ટ્રની ટોચ પર પહોંચી ગયા હતા. પીએમ બની ગયા હતા. બરાબર. અને એ તો ભાઈ ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. સરસ વાક્ય છે બેટા.
હા, આવા જે જનરલ ક્વેશ્ચન હોય ને બેટા, એ બધા દક્ષા તમારે તમારી રીતે જ લખવાના, તમારી સમજ પ્રમાણે લખવાના. આ તો એક સહેજ ઉદાહરણ આપ્યું, તમને સમજાવ્યું કે તમે આવું કંઈ કરી શકો. તમારે જે મેઇન્સનું પેપર હોય ને, એમાં તો તમે તમારી જેટલી બુદ્ધિ શક્તિનો ઉપયોગ કરીને લખશો એટલા વધારે માર્ક્સ મળશે. જે જગ્યાએ સમજનો ઉપયોગ કરવાનો હોય ત્યાં સમજનો જ ઉપયોગ કરવો પડે. બરાબર? Write whether the statements are true or false. Arunima Sinha was state level volleyball player. હવે ટ્રુ અને ફોલ્સ લખવાના છે, દરેક જણાએ લખવાના છે મારી સાથે. ચલો હાણો. બરાબર? કોને પછી કેટલા માર્ક આવ્યા જોઈએ, જે 2-4 વાક્યો હોય. બી રેડી, ફટાફટ. હો, દરેક જણાએ કમ્પલસરી લખવાનું, બધાએ કમ્પલસરી લખવાનું છે બેટા. અરુણિમા સિન્હા વોઝ સ્ટેટ લેવલ વોલીબોલ પ્લેયર. ટ્રુ કે ફોલ્સ? યાદ આવે છે? આ વાક્ય સાચું છે કે ખોટું? ફોલ્સ. વોલીબોલ પ્લેયર હતી કે ફૂટબોલ પ્લેયર હતી? યાદ આવ્યું બેટા? The passenger in the train compartment helped Arunima to fight against the thugs. કમ્પાર્ટમેન્ટમાં જે માણસો હતા, નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર તો હતી, પણ સ્ટેટ લેવલ નહીં, પણ નેશનલ લેવલ. એટલે સ્ટેટની જગ્યાએ નેશનલ લખ્યું હોત તો સાચું બનત. વોલીબોલ તો સાચું જ હતું, પણ આ સ્ટેટની જગ્યાએ અહીંયા શું લખવું પડે? નેશનલ. The passenger in the train compartment helped Arunima to fight against the thugs. સાચું છે કે ખોટું? કમ્પાર્ટમેન્ટમાં જે મુસાફરો હતા તેને અરુણિમાને આ ગઠિયાઓ સાથે લડવામાં મદદ કરી. કમ્પલસરી બધા લખો બેટા, બધા લખો, મજા આવશે બેટા. તો વાત તો ખોટી છે, આ તો ફોલ્સ છે બેટા. મદદ કરી નહોતી, હેલ્પડ ના, મદદ કરી નહોતી. No female amputee had ever scaled Everest before Arunima. અરુણિમા પહેલા કોઈ પણ સ્ત્રી અપંગ મહિલાએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું નથી. ટ્રુ ઓર ફોલ્સ? ફટાફટ લખો. તો આ વાક્ય સાચું છે, ટ્રુ. અરુણિમા took her mountaineering training under બચેન્દ્રી પાલ. અરુણિમાએ આ પર્વતારોહકની ટ્રેનિંગ બચેન્દ્રી પાલના નેજા હેઠળ લીધી હતી. ટ્રુ ઓર ફોલ્સ? સાચું છે બેટા, ટ્રુ છે, સાચી વાત છે. એના કોચ કોણ હતા? બચેન્દ્રી પાલ. બચેન્દ્રી પાલે ભારતના પ્રથમ મહિલા જેને એવરેસ્ટ શિખર સર કર્યું હતું. The Union government bore the entire cost of Arunima's treatment. ટ્રુ છે, સાચી વાત છે. યુનિયન ગવર્મેન્ટે નક્કી કર્યું હતું કે અરુણિમાની જે કંઈ ટ્રીટમેન્ટ થાય એનો જે ખર્ચો થાય તે આપશે.
Arunima was pushed out of the train on April 11, 2011. અરુણિમાને 11 એપ્રિલ 2011 ચાલુ ગાડીએથી ફેંકી દેવામાં આવી હતી. આ લખો ટ્રુ કે ફોલ્સ. આનો જવાબ કરો ટ્રુ કે ફોલ્સ. આ પાઠમાં આપ્યું છે બેટા 2011. યાદ રાખજો, ઓન એપ્રિલ 11, 2011 ટ્રુ છે. When after some time some foreigners found that Arunima had only one leg, her TRP scored. है ने, જ્યારે એક પરદેશીને ખબર પડી કે આ છોકરીને તો એક જ પગ છે, એ પછી એનો ટીઆરપી વધી ગયો. ટ્રુ ઓર ફોલ્સ? તો વાક્ય સાચું છે, ટ્રુ છે બેટા. એ પછી જ બધાનો ખબર પડી, અને જેમ જેમ લોકોને ખબર પડી એમ એનો ટીઆરપી વધી ગયો. In Arunima's final expedition, Bachendri Pal was her mountain guide. અને ફાઇનલ એક્સપિડિશન, છેલ્લા સાહસ વખતે બચેન્દ્રી પાલ એના માઉન્ટેન ગાઈડ હતા. લખો તો બેટા, બધા લખો. યુટ્યુબ વાળાએ લખો ને બેટા, એમાં શું વાંધો? દરેક જણાએ લખવાનું બેટા. હા, તમને યાદ આવી જ જશે ખરું કે ખોટું. તો વાક્ય તો ફોલ્સ છે. કોણ હતું બેટા? અરુણિમાના ગાઈડ કોણ હતા? બચેન્દ્રી પાલ નહીં, નીમા કાંચા. યાદ આવ્યું? નેપાલીઝ નીમા કાંચા. તો ફોલ્સ છે. નીમા કાંચા એમના ગાઈડ હતા અને આગ્રહ કરતા હતા કે તું પાછી જતી રહે. અને આ છોકરીએ કહ્યું કે ના, હું પાછી નહીં જ જાઉં. Arunima pushed forward though her Sherpa insisted that she should return. બરાબર? એમના શેરપા નીમા કાંચા, એમના ગાઈડે કહ્યું કે તું પાછી જતી રહે, છતાં પણ અરુણિમાએ આગળ જવાનો આગ્રહ રાખ્યો. ટ્રુ ઓર ફોલ્સ? તો આ વાક્ય બેટા ફટાફટ બધાએ લખવાનું હો દીકરો. તો સાચું છે, ટ્રુ છે. Arunima was on the top of Everest at 10:55 p.m. on May 21st, 2013. સાચું કે ખોટું? નક્કી કરતો, સાચું છે કે ખોટું? સાચું છે કે ખોટું બેટા? બરાબર ધ્યાનથી જોજો દીકરો. તો આ વાક્ય તો ખોટું છે. શું ખોટું છે? PM લખ્યું છે, રાત્રે 10:55 નહીં, AM લખેલું હોત તો સાચું પડત. અહીં PM લખ્યું છે એટલે ખોટું થયું. આપણે રીડ 1 પૂરું કર્યું, રીડ 2. હવે રીડ 1 અને રીડ 2 બરાબર સમજી લો. બંનેના MCQ આ પૂરું થાય, યુનિટ આખું પૂરું થાય એટલે પહેલા યુનિટના MCQ ભેગા લઈશું, એટલે તમને થોડુંક મજા આવે, મિક્સ થાય એટલે. બરાબર? જૂના પેપર બતાવશો, જૂના પેપર સોલ્વ કરીને આપી દઈશ, લખીને આપી દઈશ.
બોલો. જૂના પેપરના બધા MCQ જે હોય ને એ અને જૂના પેપરના મેઇન્સમાં જે સવાલ જવાબ છે એ બધું તમને અહીંયા PPTમાં મળી જ જશે. અને જૂનું આખું પેપર એ સમજાવીશું. અત્યારે તો ડેમો છે, આપણે રેગ્યુલર લેક્ચર શરૂ થાય પછી 1 by 1 બધું સમજાવીશ, શીખવાડીશ. અમારો ધ્યેય એક જ છે, છોકરાને જે જોઈએ બધું આપો, જેટલું આપણા ધ્યાનમાં છે એટલું શીખવાડો તો બાળક મેરિટ સુધી પહોંચી શકે. એક જ લક્ષ્ય કે તમે બધા મેરિટમાં આવો, તમારા તરફથી પાર્ટી યોજાય અને એમાં તમે કોક દાદુને તો નહીં બોલાવાના તો મજા આવે. આ છોકરીઓ અમને ભૂલી ગઈ, આ છોકરાઓ અમને ભૂલી ગયા, બધું થઈ જશે બેટા. ચલો રીડ 2. આ પણ સ્ટાન્ડર્ડ 11 યુનિટ 1, સ્ટાન્ડર્ડ 11 યુનિટ 1, બરાબર. રીડ 2. ધ વાઇલ્ડ સેવિયર, હે ને, હિંસક. વાઇલ્ડ એટલે હિંસક અને સેવિયર એટલે રક્ષક, હિંસક રક્ષક. બોલાવશો ને? હા. તો પછી આપણે બધા ભેગા પાર્ટીઓ કરીશું, જલસા કરીશું. ઓકે. પ્રવીણ તો અમારે લખે છે દાદુને પહેલા બોલાવવાના. હા, તો છોકરાઓ તો અમને બધા બિચારા બોલાવે જ છે. ચલો, આ સરસ પાઠ છે, શરૂ કરીએ. રાઈટ. એટલી મહેનત કરીએ કે આપણે મેરિટમાં જ હોઈએ. બધું જ શક્ય છે બેટા. તમારે તમારું પોતાનું પ્રોગ્રામ નક્કી કરો, પોઝિટિવ બની જાઓ અને મંડી પડો. અને હું તમને જેટલું સમજાવું એટલું કરો, એટલું શીખવાડું એટલું કરો. અને તમારી જે ડિમાન્ડ હશે, જે કચાશ હશે એ પણ તમને કરાવીશું. તો બેટા આપણું બેચનું રિઝલ્ટ દેખાય. અમારા દીકરા દીકરીઓ પાસ થાય એના સિવાય અમારો બીજો કોઈ ગોલ નહીં રહે. ઓકે. મેથડ આવી જશે. અત્યારે તો કન્ટેન્ટ કરાવું છું, પછી સાહેબે કહે કે મેથડે કરાવી દો તો મેથડે કરાવી દેવાની, મેથડ કરાવી જ પડશે. એટલે ચિંતા નહીં. અને સાહેબ કહેશે જ કે મેથડે દાદા કરાવી દેજો, એટલે મેથડે કરાવી દઈશું. અત્યારે હાલ જે બેચની વાત ચાલે છે, કન્ટેન્ટની વાત ચાલે છે, એટલે કોઈને ગેરસમજ ના થાય. ગયા વખતે મેં કન્ટેન્ટ કરાવ્યું ને તો કન્ટેન્ટમાં મેથડે લઈ લીધું હતું ને ગ્રામરે લઈ લીધું હતું, બધું ભેગું કરીને છોકરાઓને આપ્યું હતું. બરાબર. પણ અત્યારે હાલ તમારે એક નિયમ રાખવાનો કે ભાઈ અમે કન્ટેન્ટમાં જોડાયેલા છીએ, એટલે તમારે કન્ટેન્ટ નિમિત્તે એક શબ્દ પણ અધૂરો ના રહેવો જોઈએ. અને બીજું વિશેષ હું તમને મારા તરફથી કંઈ કરાવતો રહું તો એ વાત અલગ છે. તમારા પ્રશ્નોના સોલ્યુશન રૂપે મેથડે થઈ જાય અને ગ્રામરે થઈ જાય. બરાબર. પહેલાં આપણે કન્ટેન્ટ પૂરું કરીએ અને આપણી પાસે જે સમય વધે એમાં પાછું બીજું કંઈ કરીશું. ટાટના ઇંગ્લિશનું પેપર આખું બતાવી દઈશું બેટા, પૂરેપૂરું બંને બતાવી દઈશ. પ્રિલિમનું બતાવી દઈશ અને પાર્ટ 2નું એ મેઇન્સનું પેપર એ બતાવી દઈશ. ઓકે. મારી પાસે બધા પેપરો છે જ. ચલો અહીંયા જુઓ. નીલમ કેમ ડેશિંગ ઇન્ટુ ધ હાઉસ શાઉટિંગ જોયફુલી, અલીભાઈ હેઝ કમ, અલીભાઈ હેઝ કમ. નીલમ નામની છોકરી એકદમ દોડતી દોડતી ઘરમાં ઘૂસી અને ઘરમાં જઈને બૂમ પાડી, અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા. આવું કહ્યું એને. અલીભાઈ આવ્યા, અલીભાઈ આવ્યા. ઓલ ધ મેમ્બર્સ ઓફ રામસિંહ ફેમિલી. આ નીલમના પપ્પાનું નામ રામસિંહ હશે, જેમ માની લો છે જ. આ રામસિંહના કુટુંબના બધા સભ્યો વેન્ટ રસિંગ આઉટ ટુ સી, અને ઘરમાંથી બધા બહાર દોડી ગયા જોવા માટે. કોને? અલીભાઈને. એન્ડ ધેર હી વોઝ, અને ત્યાં તો અલીભાઈ ઘરની આગળ આવી ગયા હતા. અલીભાઈ કેવા હતા? એ ટોલ મેન વિથ બ્રોડ શોલ્ડર્સ, અને ઊંચા કદાવર હતા, પોળા ખભા હતા. આ બધું ડિસ્ક્રિપ્શન, આ બધું વર્ણન યાદ રાખવાનું. અલીભાઈ કેવા દેખાતા હતા? તો અલીભાઈ
a tall man, ઊંચા હતા, with broad shoulders, એમના ખભા બહુ પહોળા હતા, red cheeks, લાલ ગાલ હતા, and nose, નાક પણ લાલ હતું, and whitish complex, અને ગૌવર્ણો ચહેરો હતો. અલીભાઈ કેવા દેખાતા હતા? આ બધા શબ્દો બહુ કામ આવશે ટ્રુ એન્ડ ફોલ્સમાં. બરાબર, 1 લાઇનર ક્વેશ્ચન, 2 લાઇનર ક્વેશ્ચન, 4 માર્કના પ્રશ્નો, 6 માર્કના પ્રશ્નો, બધામાં કામ આવે. હા, યુટ્યુબ ઉપર અત્યારે કરાવીએ જ છે ને બેટા. રેડ ચીક્સ, તો અલીભાઈ કેવા હતા? આ ટોલ મેન વિથ બ્રોડ શોલ્જર્સ, ઊંચા કદાવર હતા અને એમના ખભા પહોળા હતા. રેડ ચીક્સ એન્ડ નોઝ, લાલ ગાલ અને નાક, ગાલ અને નાક લાલ હતા. વ્હાઇટેસ કોમ્પ્લેક્સ, અને ગૌવર્ણો શરીર હતું, એમનો શરીરનો દેખાવ ગૌવર્ણો હતો, એટલે બહુ કાળાય નહીં, બહુ ધોળાય નહીં. He was dressed in a warm, એમને કયા કપડાં પહેર્યા હતા? એમનો ડ્રેસ કેવો હતો? તો ઇન અ વોર્મ થીક woolen coat, ઇન એ વોર્મ થીક woolen coat, એમને જાડો, વોર્મ એટલે હુંફાળો, ગરમ, થીક થોડુંક જાડો, લોંગ લાંબો ઊનનો કોટ પહેર્યો હતો. ટાઈટ ટ્રાઉઝર્સ, અને એકદમ પગના ફિટ થઈ જાય એવો પાયજામો પહેર્યો હતો. આ છોકરીઓ પહેરે ને એવી રહ્યું, એવો પાયજામો પહેર્યો હતો. બિગ લેધર બૂટ્સ, અને મોટા ચામડાના મોટા બૂટ હતા, પેલું આગળ મોટું લાંબુ ચામડું હોય ને એ રીતે બૂટ હતા. એન્ડ એ બ્રાઉન ફર કેપ, અને માથા ઉપર બ્રાઉન કલરની રૂંવાટીવાળી ટોપી પહેરી હતી. તમને ડ્રેસ પણ યાદ રાખજો. એમનો ડ્રેસ શું હતો? ગરમ ઊનનો જાડો લાંબો જબ્બો કોટ પહેર્યો હતો, એકદમ ટાઈટ પાયજામો પહેર્યો હતો, અને ચામડાના બૂટ હતા, પણ બૂટ પાછા કેવા હતા? બહુ મોટા લાંબા હતા ઉપરથી. અને બ્રાઉન ફર કેપ, અને બ્રાઉન રંગની ટોપી પહેરી હતી, રૂંવાટીવાળી ટોપી પહેરી હતી. બરાબર. With a broad smile full of warmth, Ramsey hugged him and said, અને રામસી તો આ એકદમ ઘરની બહાર દોડી ગયા અને અલીભાઈને જોયા તો અતિશય ખુશીથી ભેટી પડ્યા. આવો આવો મિત્ર, આવો, એમ મજા પડી ગઈ. આપણા જીગરી દોસ્તને, મિત્રને જોઈને કેવો આનંદ થાય, એ રીતે હસતા હસતા, એકદમ ખુલ્લા મને હસતા હસતા રામસિંહ અલીભાઈને ભેટી પડ્યા. કમ ઇન, યુ આર મોસ્ટ વેલકમ માય ફ્રેન્ડ. આવો આવો મિત્ર, પધારો પધારો, તમારું તો સ્વાગત છે. બોલો, કોઈના ઘેર આવી મહેમાન ગતિનો લાભ મળે તો મજા આવે, દિલથી બોલાવે બિચારા. રાઈટ. જે બેચમાં મેથડ અધૂરી હશે એ તમે સાહેબને કહેજો, પૂરી કરવામાં આવશે, લેક્ચર લેવામાં આવશે, ડોન્ટ વરી. બરાબર. તમારું વિશ્વામિત્ર બેચમાં અધૂરું છે તો કહેવાનું કે મારા બેચમાં મેથડ અધૂરી છે, તો પૂરી કરીશું. આપણે જો કે કશું અધૂરું રાખ્યું નથી, તે છતાંય આપણે મેથડ લઈએ, તમને જોડી દઈશું. હા બેટા, ડોન્ટ વરી. પૂજા, અને એવું લાગે ને તો તું ટોપિક લખજે, હું તને શીખવાડી દઈશ. હા, એ બેચમાં જ શીખવાડી દઈશ. અલીભાઈ પેટેડ એવરીવન, અલીભાઈએ તો બધાને શાબાશી આપી. શાબાશ પૂજા, શાબાશ. ક્યાં હતી દીકરો? અલીભાઈ, અમે તો અહીંયા જતા, તમે નહોતા દેખાતા. પૂજાએ તો એવો જવાબ આપ્યો. પૂજાએ જવાબ આપ્યો કે નીલમે જવાબ આપ્યો, હે ને? શ્રદ્ધા, હા, આ જે અલીભાઈનું ડિસ્ક્રિપ્શન છે ને એ મેઇનમાં તમારે બહુ કામ આવે. હા બેટા. અલીભાઈ પેટેડ એવરીવન and spoke lovingly to each member of the family in his thick, strong voice.
અલીભાઈનો અવાજ થોડો ઘાટો અને જોરદાર હતો. એ અવાજમાં ઘરના બધા સભ્યોને શાબાશી આપી અને બધાના ખબર અંતર પૂછ્યા. મેડ હિમસેલ્ફ કમ્ફર્ટેબલ ઓન અ કાઉચ. કાઉચ એટલે સોફા. કાઉચનો અર્થ શું થાય બેટા? સોફા. અને પછી સોફા ઉપર શાંતિથી બાપુ એ રાજા બેસે એ રીતે મસ્તીથી બેઠા. બોલો ભાઈ, શું છે? આમ બે સોફા ઉપર આમ હાથ રાખી બેઠા. કેમ છો બધા? મજામાં છો ને? એ રીતે. કાઉચ એટલે સોફા બેટા. હા. મધર પ્રિપેર્ડ સમ ટી while રામસી ટોક ટુ અલીભાઈ. નીલમની મમ્મીએ રામસી અલીભાઈ સાથે વાત કરી એ દરમિયાન ચા બનાવી દીધી. બોલો, હું તો અહીં 2 કલાકથી તમારી આગળ ઊભો છું, કોઈ છોકરીએ ચા નથી પીવડાવી. જોબ લાગે ત્યારે ચા પીવડાવીશું. લો, જોબ લાગે ત્યારે ચા પીવડાવી? જોબ લાગે ત્યારે તો પાર્ટી આપવી પડે ભાઈ. રાઈટ? શોર્ટ નોટમાં કામ આવે બેટા. મધર પ્રિપેર સમ ટી વાઇલ રામસી ટોક ટુ અલીભાઈ. રામસી અને અલીભાઈ 2 મિત્રો વાત કરતા હતા. તે સમય દરમિયાન નીલમની મમ્મીએ ચા બનાવી દીધી. અલીભાઈ વોઝ અ ટ્રાવેલર. અલીભાઈ તો એક મુસાફર હતા. હજુ ટ્રાવેલ શબ્દ યાદ રાખવાનો. ટ્રાવેલ. હવે જે નામ શબ્દને અંતે જે શબ્દને અંતે એલ હોય, એલ હોય અને સ્વરથી શરૂ થતો પ્રત્યય લગાવવો હોય તો એલ ડબલ કરવો. બરાબર? આ ટ્રાવેલ તો બેટા ટ્રાવેલર. જો આ ઈઆર લાગ્યો ને, સ્વરથી શરૂ થતો પ્રત્યય ઈ થયો એટલે ટ્રાવેલ, ટ્રાવેલર. ટ્રાવેલ, ટ્રાવેલિંગ. જો આઈએનજી માં આઈ સ્વર છે તો એલ ડબલ કરવો પડશે. ટ્રાવેલ, ટ્રાવેલ્ડ. આ ઈ સ્વર છે તો તમારે પાછળનો એલ ડબલ કરવો પડે. ગમે તે શબ્દ હોય જેના અંતે એલ હોય અને એમાં સ્વરથી શરૂ થતો પ્રત્યય લગાડવાનો થાય તો તમારે એલ ડબલ કરવાનો. રાજકોટમાં સર ચા પીવા આવો. તાર ઘેર રાજકોટમાં તો બેઠા છીએ બેટા, કેમ ભૂલી ગયો? પ્રવીણ, તારા ઘરે જ આવવાનું બાકી છે. રાજકોટમાં છું અત્યારે. હવે તારા ઘરે પહોંચ્યું એટલી વાર, 10-15 મિનિટ પછી ના ઉપર ભાઈ આ લેક્ચર પૂરો કરીને તાર ઘેર આવું. ઓકે? તો અલીભાઈ વોઝ અ ટ્રાવેલર who covered long distance on foot. On foot એટલે ચાલતા ચાલતા. ચાલતા ચાલતા. અલીભાઈ એક મુસાફર હતા અને મોટા ભાગે દૂર દૂર સુધી ચાલતા ચાલતા જતા. કઈ જગ્યાએ? ઇન ધ હિમાલયન માઉન્ટેન્સ. હિમાલયના પર્વતીય વિસ્તારોમાં અલીભાઈ પગપાળા ચાલતા ચાલતા મુસાફરી કરતા. હી લવ ટુ ઓબ્ઝર્વ નેચર. એમને કુદરત જોવાનું ખૂબ ગમતું. હી વેન્ટ ફ્રોમ વિલેજ ટુ વિલેજ, ટાઉન ટુ ટાઉન ઇન ધ માઉન્ટેન્સ. અને પર્વતીય વિસ્તારોમાં ગામે ગામ, શહેરે શહેર એ ફરતા. અને શું કરતા ફરતા? સેલિંગ ડ્રાઈડ એપ્રિકોટ્સ, હર્બ્સ એન્ડ મેડિસિન્સ.
and precious stones he had collected during his traveling. અને આ મુસાફરી દરમિયાન એમને જે કંઈ એકઠું કર્યું હોય એવી બધી ચીજ વસ્તુઓ વેચતા. બરાબર. ડ્રાઈડ એપ્રિકોટ્સ, સૂકા જલદારુ, હર્બ્સ, ઔષધિઓ, મેડિસિન્સ, દવાઓ, પ્રેસિયસ સ્ટોન્સ, કિંમતી પથ્થરો, કલેક્ટેડ ડ્યુરિંગ હિઝ ટ્રાવેલ. મુસાફરી દરમિયાન ભેગા કરેલા કિંમતી પથ્થરો, દવાઓ, ઔષધિઓ અને સૂકા મેવા જે એમની પાસે મળ્યું હોય રસ્તામાંથી એ બધું ગામે ગામ, શહેરે શહેર વેચતા. વેર હેવ યુ બીન ધીસ ટાઈમ? આસ્કડ રામસિંહ, ઘણા સમયથી આવ્યા નહીં હોય. એટલે રામસિંહે એમના મિત્ર અલીભાઈને પૂછ્યું, અત્યાર સુધી ક્યાં હતા યાર, કેમ આ વખતે મોડા આવ્યા? બરાબર. I went up to the high mountains, up to the borders of India and Tibet. આ શબ્દ બહુ યાદ રાખજો ભાઈ. હું તો બહુ જ ઊંચે ઊંચે પર્વતો ઉપર પહોંચી ગયો હતો. મને તો ધ્યાન જ ના રહ્યું. ચાલતા ચાલતા ભારત અને તિબેટની સરહદ પર, બોર્ડર પર પહોંચી ગયો. તમારે આ શબ્દ યાદ રાખવાનો. કઈ બોર્ડર? ઇન્ડિયા અને તિબેટ. ઇન્ડિયા અને તિબેટની બોર્ડર પર પહોંચી ગયો તો ભાઈ. ઇન્ડિયા, તિબેટ. આઈટી યાદ રાખવાનું. આઈ મીન્સ ઇન્ડિયા અને ટી મીન્સ તિબેટ. એલોન આસ્કડ નીલમ, અલીભાઈની પેલે રામસિંહની જે બેબી હતી ને નીલમ, એને પૂછ્યું, અલીભાઈ એકલા જતા રહે? એકલા? એટલો બધો દૂર એકલા? એલોન, એકલા? ઓફકોર્સ, આઈ એમ યુઝ ટુ ઇટ વેલ, આઈ વિલ સ્ટે હિયર ઓનલી ફોર અ નાઇટ. અલીભાઈ કહ્યું, હા એમાં શું છે, હું તો એકલો ફરતો જાઉં છું, હું તો એનાથી ટેવાઈ ગયો છું. આજે એક જ રાત તમારા ઘેર રહેવાનો છું. ટુમોરો મોર્નિંગ આઈ શેલ લીવ, હી સેડ. આવતીકાલે સવારે મારે જવાનું છે. આ એક રાત તમારા ઘરે રહેવા આવ્યો છું. નો અલીભાઈ, નો. નો અલીભાઈ, નો. વી વોન્ટ લેટ યુ ગો. ના અલીભાઈ, ના, અમે તમને જવા નહીં દઈએ. અમે તમને નહીં જવા દઈએ. યુ હેવ ટુ ટેલ અસ યોર હિલ સ્ટોરીઝ, સેડ નીલમ. નીલમે કહ્યું, અલીભાઈ તમારી પર્વતીય વિસ્તારોની જે વાર્તાઓ છે ને એ તમારે અમને કહેવી પડશે. એ વાર્તાઓ કીધા સિવાય અમે તમને જવા દેવાના નથી. હિલ, હે ને, HILL, હિલ એટલે ટેકરી. હિલ્લોક, હિલ્લોક નાની ટેકરી. HEAL, હિલ મટાડવું. અને HEEL, હિલ, હે ને, તો શું કહેવાય? પગની પાની. જો આ બધાનો ઉચ્ચાર તો હિલ જ થાય. હિલ, હિલ ટેકરી, હિલોક નાની ટેકરી, હિલ મટાડવું અને હિલ એટલે પગની પાની. આવો શબ્દો બહુ યાદ રાખવાના. તમારો જે પાંચમો પ્રશ્ન, મેઇન્સમાં પાંચમો જે પ્રશ્ન આવે ને એમાં આ બધા શબ્દોનો ઘણીવાર ઉપયોગ કરેલો હશે. એમાંથી ક્વેશ્ચન બનશે. રાઈટ. આફ્ટર ઓલ, આફ્ટર એ લોટ ઓફ ઇન્સિસ્ટન્સ. ઇન્સિસ્ટન્સ એટલે આગ્રહ રાખવો. આગ્રહ. હી એગ્રીડ ટુ સ્ટે ફોર 2 days. અને બહુ જ આગ્રહના કારણે અલીભાઈએ નક્કી કર્યું કે ભાઈ ઠીક છે, હું 2 દિવસ માટે રોકાઈશ. વધારે નહીં રોકાવું પણ 2 દિવસ માટે રોકાઈશ. That night they all kept awake till late. અને એ રાત્રે તો આખા ઘરના બધા સભ્યો મોડી રાત સુધી જાગ્યા. રાત્રે 2-3 વાગ્યા સુધી વાતો કરી હશે એવું માની લઈએ.
સિટિંગ ઓન હિઝ બેડ, પથારી ઉપર બેઠા બેઠા, લિસનિંગ ટુ હિઝ ઇન્ટરેસ્ટિંગ ટ્રાવેલ એક્સપિરિયન્સ, અને એમનો મુસાફરીનો અનુભવની વાતો મોડી રાત સુધી સાંભળી. રાઈટ. પગની એડી, હા બેટા, પગની પાની કહો કે એડી કહો. અલીભાઈ began telling his story. અલીભાઈએ એમની વાત કહેવાનું શરૂ કર્યું. ચલો, મારો એક સરસ અનુભવ છે, એ મને રસ્તામાં જે કંઈ અનુભવ થયા એમાંની એક વાત કહું. It was almost a couple of hours to the nearest village. હું એક ગામની નજીક 1-2 કલાકમાં પહોંચી જવું હતું. કપલ એટલે 2 કલાક. 2 કલાકમાં ગામે પહોંચી જવા એટલો નજીક હતો. મીન્સ ગામથી 2 કલાક જેટલું ચાલવાનું થાય એટલો દૂર હતો એવું કહો તો પણ ચાલે. અલીભાઈ તમારા જેવા હશે, સાંભળવાનું ગમે તો સાંભળવું તો પડે ને બેટા. જે માણસને સાંભળવાની ટેવ છે ને એ હંમેશા વિજેતા બને. એના જીવનમાં કોઈ તકલીફ ના આવે. બોલવાનું ઓછું રાખવું, સાંભળવાનું વધુ રાખવું. અમારે તો ટીચર છીએ એટલે બોલ કરવું પડે. પણ જેવો હું આ સ્ટુડિયોની બહાર જાઉં ને, મૌન વ્રત ધારણ કરી લઉં છું. એક શબ્દ નહીં બોલવાનો. બાકી આખી દુનિયાની વાત સાંભળવાની, સમજવાની, આપણે નહીં બોલવાનું. કેમ કે અમારે તો બોલ કરીએ એટલે આમાં શાંત રહીએ તો સારું. અને બીજી બાજુ બોલવું ઓછું, સાંભળવું વધુ, એક નિયમ છે. પણ અમારે તો અહીં ભણાવવાનું હોય એટલે બોલવું પડે. તો એ આપણું કાર્ય છે એટલા પૂરતું બરાબર છે, પણ બને ત્યાં સુધી ઓછું બોલવું જોઈએ. I was only a few miles away from border of India and Tibet. અલીભાઈએ કહ્યું, એક ગામથી હું નજીક હતો, 2 કલાક જેટલું ચાલવાનું હતું, અને ભારત અને તિબેટની સરહદની વચ્ચે આવી ગયો હતો, નજીક આવી ગયો હતો. એ ફ્યુ માઇલ્સ હવે થોડા કિલોમીટર દૂર જાઓ ને તો ભારત અને તિબેટની સરહદ આવી જતી હતી. આઈ વોઝ હંગ્રી. મને ભૂખ લાગી હતી, હું ભૂખ્યો થયો હતો. સેટ ડાઉન ટુ એન્જોય માય લંચ. અને હું લંચ લેવા માટે ત્યાં બેસી ગયો કે ભાઈ જમીન પછી આગળ જઈશું. લંચ તો તમને ખબર છે ને, બ્રેકફાસ્ટ, પછી બ્રંચ, પછી લંચ, પછી સપર, અને પછી ડિનર. હે ને, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, બ્રંચ એટલે થોડોક વધારે નાસ્તો, લંચ એટલે બપોરનું ભોજન, સપર એટલે સાંજનું વાળું, અને રાત્રે પછી આપણે જે જમીએ સૂતા પહેલા આખી થાળી ભરીને, એ તમારું રાત્રિ ભોજન, ડિનર. It was totally quiet everywhere except some birds chirping sometimes. અને મને બહુ ભૂખ લાગી હતી તો હું તો એક જગ્યાએ જમવા બેસી ગયો, ટિફિન ખોલ્યું, બિલકુલ ચારે બાજુ નીરવ શાંતિ હતી. ફક્ત પક્ષીઓના ચીચીનો અવાજ સંભળાતો હતો, બાકી કંઈ જ અવાજ આવતો નહોતો. I had hardly had a few morsels. મોર્સલ્સ એટલે કોળીઓ. આપણે મોઢામાં જે કોળીઓ મૂકીએ એ બેટા. મેં 2 કે 3 કોળિયા ખાધા હશે ત્યાં તો. આઈ હર્ડ સોફ્ટ ફીબલ ગ્રાઉલ. ત્યાં તો મેં કોઈ પ્રાણીનું ઘુરક્યું હોય ને એવો ઘુરકિયાનો અવાજ સાંભળ્યો. પ્રાણીના ઘુરકિયાનો અવાજ સાંભળ્યો. I was alarmed because from the sound I was sure that it was nothing but bear. અને હું તો સાવચેત થઈ ગયો, કેમ કે મને તો જંગલમાં ફરવું એટલે ખબર જ હતી કે આ જે ગુરક્યું છે એ બીજું કોઈ નહીં પણ રીંછનું જ છે, અને રીંછ તો માણસને ખાઈ જાય. બિયર એટલે રીંછ.
આઈ ક્વિકલી ક્લોઝ માય ટિફિન બોક્સ. મેં ફટાફટ ટિફિન બોક્સ બંધ કરી દીધું. મેં ઝડપથી ટિફિન બોક્સ બંધ કરી દીધું. એન્ડ બેન્ટ લો, અને નીચો નમી ગયો. વાંકો જમીન સાથે આમ સૂઈ જતો હોય ને એવી રીતે સૂઈ ગયો. સો ડેટ ધ સ્મેલ ઓફ ફૂડ એન્ડ માય બોડી when not carried by the strong breeze to the monster. મોન્સ્ટર એટલે આ રીંસ માટે જ વપરાયેલો શબ્દ છે. રાઈટ. કહેવાનો અર્થ શું છે કે દાખલા તરીકે તમે અહીં ઊભા છો, આ તમે છો, બરાબર, અને અહીંયા એક રીંસ ઊભું હોય, આ રીંસ ઊભું હોય, રાઈટ. અને જો પવન આમથી આમ જતો હોય પવન, તો તમારા શરીરને સ્પર્શ કરીને અહીં રીંસ સુધી પવન જાય ને બેટા, તો રીંસને માણસની ગંધ આવી જાય, ખોરાકની ને માણસની ગંધ આવી જાય 4-5 કિલોમીટર સુધી. તો એને સ્મેલ આવે કે આટલા અંતરે એ પવનની સ્મેલમાંથી એને ખબર પડી ગઈ કે આટલા અંતરે માણસ ઊભો છે, કે આટલા અંતરે ખોરાક છે. મોન્સ્ટર એટલે પણ બિગ એનિમલ કહો તો ચાલે. અહીં રીંસ માટે શબ્દ વપરાયો છે એટલે મોન્સ્ટરને તમે રીંસ કહો તો પણ ચાલશે બેટા. અને એને સ્મેલ આવી જાય પછી એ દોડીને એનો સ્વીકાર જે કંઈ મળે એ ખાઈ જાય. એટલે મેં મારા ઉપરથી પવન એની તરફ નહોતો એટલે મારા શરીરને અથડાઈને પવન ના જાય કે ખોરાકની સ્મેલ એને ના આવે એટલે ટિફિન બંધ કરી દીધું અને હું જમીન સાથે સૂઈ ગયો. આઈ ટુક અપ માય બામ્બુ સ્ટાફ. મારી પાસે એક વાંસની લાકડી હતી, એક લાકડી લીધી. વિથ ઇટ્સ પોઇન્ટેડ એન્ડ, અને એને આગળ એક લોખંડની ખીલી ભરાયેલી હતી, એવી લોખંડની ખીલીવાળી એક બાંબુની લાકડી લીધી. ઇન માય રાઇટ હેન્ડ, જમણા હાથમાં, એન્ડ અ બિગ ડબલ એજડ નાઇફ ઇન માય લેફ્ટ હેન્ડ. એક હાથમાં, જમણા હાથમાં મેં બાંબુની લાકડી લીધી અને ડાબા હાથમાં મેં 2 ધારવાળું, બંને બાજુ ધારવાળું ચાકુ લીધું. હવે આ પણ યાદ રાખવાનું કે જમણા હાથમાં બાંબુની વાંસની લાકડી હતી અને ડાબા હાથમાં 2 ધારવાળું ચાકુ હતું. બધું યાદ રાખો ડિટેલમાં. એટલે ટ્રુ એન્ડ ફોલ્સ હોય કે ગમે તે હોય, તમને આવડે ના આવડે. એ જ એટલે ધાર. હા બેટા. આઈ ક્રાઉલ કેરફુલી, અને ક્રાઉલ એટલે ઘૂંટણે પડવું અથવા તો શરીર, પેટ હોય ને, પેટ જમીને ઘસડાય એ રીતે ચાલવું, પાંકડીએ ચાલવું. આઈ ક્રાઉડ કેરફુલી ટુ ધ એજ ઓફ ધ માઉન્ટેન. પર્વતની જે ધાર હતી ને ત્યાં સુધી. આવી રીતે આવો ખીણવાળો પર્વત હશે, અહીં ખીણ હશે, અહીં પર્વત ને અહીં પર્વત. હું અહીંથી અહીં સુધી ચાલતો અહીં સુધી જઈને જોયું કે શું છે, કંઈ ખીણમાં કંઈ છે. એન્ડ લુકડ ડાઉન ઇન્ટુ ધ ડીપ નેરો વેલી. વેલી એટલે ખીણ, અને આ સાંકડી ઊંડી. ડીપ એટલે ઊંડી, ડીપ એટલે ઊંડી, અને નેરો એટલે સાંકડી. ઊંડી સાંકડી ખીણમાં મેં નજર કરી, જોયું કે અંદર છે કંઈ. Soon my eyes caught sight of 2 tiny snow leopard cubs on a small flat piece of land on the slope of the opposite mountain. મારી સાઈડે તો કંઈ નહોતું, પણ આ જે બીજો સામેની સાઈડનો જે પર્વત હતો ને ત્યાં વચ્ચે એક સરસ આવો ઢોળાવ હશે પર્વતમાં, અને અહીંયા 2 ચિત્તાના બચ્ચા બેઠા હતા. Soon my eyes caught sight of 2 નાનકડા બચ્ચા ચિત્તાના બેઠા હતા. 2 tiny snow leopard cubs એટલે બચ્ચા on a small flat piece. આ જગ્યા ઉપર 2 બચ્ચા બેઠા હતા. અમારી સામેની સાઈડે, હું અહીં હતો પણ સામેની સાઈડે આવી થોડીક સપાટ જગ્યા હતી, ત્યાં 2 બચ્ચા, ચિત્તાના 2 બચ્ચા હતા. ઓહ વાવ, વોટ ડીડ દે લુક લાઈક? આસ્ક્ડ નીલમ. નીલમને તો નવાઈ લાગ્યું. ઓહો, શું વાત કરો છો,
એ બે બચ્ચા કેવા દેખાતા હતા? They were beautiful. અલીભાઈએ કહ્યું બંને બચ્ચા અતિશય સુંદર હતા. Their fluffy snow white furry coat matched perfectly with the snow. અને એ બંને બચ્ચાના શરીર ઉપર જે સફેદ રંગની રૂવાટી હતી, એમનો કોટ, એ બરાબર આ પર્વતીય વિસ્તારમાં જે બરફ હતો એ બરફને મેચ થઈ જતી હતી. said અલીભાઈ. અલીભાઈએ જવાબ આપ્યો, as if visualizing them just in front of his eyes. અને એવી રીતે એમને વર્ણન કર્યું કે એમની આગળ જ અત્યારે આ બે બચ્ચા દેખાતા હોય. રાઈટ? તો બંને બચ્ચા એટલા સફેદ હતા, બરફ જેવા, અને એમના શરીર ઉપર એટલી સરસ રૂવાટી હતી. What were the cubs doing? asked અર્જુન. અર્જુન એ રામસિંહનો દીકરો છે, નીલમ એ રામસિંહની દીકરી છે. અર્જુન અને નીલમ બે ભાઈ બહેન કહેવાય. અર્જુને અલીભાઈને પૂછ્યું. શું પૂછ્યું? What were the cubs doing? એ બે બચ્ચા શું કરતા હતા? They were playing. Each one crouched on the snow and rolled their lovely green eyes at each other. બંને બચ્ચા રમતા હતા, એકબીજાની સામે આમ આંખો ગોર ગોર ફેરવતા, જોતા, આમાં કરીને, અને પછી એકબીજાના ઉપર કૂદી પડતા, ગુલાટિયા ખાતા, મસ્તી કરતા. બે બિલાડીના બચ્ચા, બે કૂતરાના બચ્ચા, ગલુડિયા, હે ને, બે વાંદરાના બચ્ચા. તમે આવી રીતે જોયા હશે. એકબીજા ઉપર કૂદે, પછી એકબીજાને બાથમ બાત કરે, ગોટડિયા ખાય, ગુલટિયા ખાય, આવું બધું તમે જોયું હશે ને. બસ એવી રીતે. Then one would jump on the other. અને એક બીજા ઉપર પાછું કૂદી પડતું. મજા પડે આવા બધા નાના બચ્ચાને જોવાનું. They would wrestle for a while, growing and softly. અને ધીમું મસ્ત મજાનું ગુરેક્યું કરે અને પછી કુસ્તી કરે. રેસલ એટલે કુસ્તી. બે બચ્ચા એકબીજાને સામ સામે પાછું મસ્તી કરે, કુસ્તી કરે. They would crouch again and wrestle again. એકબીજા પર કૂદી પડતા, ટૂંટિયું વાળતા, કૂદતા, મસ્તી કરતા, કુસ્તી કરતા. વોચિંગ ધેમ વોઝ ફન. અને આ રીતે આ બચ્ચાને રમતા જોવા એક લાહવો હતો. મસ્ત મજા હતી આવા છોકરાઓને, આવા નાના નાના ગલોડિયાને, આવા બચ્ચાને રમતા જોવા. બટ પણ I was worried too because the mother leopard could not be seen anywhere. પણ મને બહુ ચિંતા થતી હતી કે આ જે બે બચ્ચા હતા ને ચિત્તાના, એ માદા ચિત્તો ક્યાંય દેખાતો નહોતો, આ બે બચ્ચાની માં ક્યાંય દેખાતી નહોતી, એટલે મને થોડી ચિંતા હતી. The mother is very furious when she is with her cubs. Furious એટલે હિંસક, હિંસક, ઘાતક. જ્યારે આ લેપર્ડ માતા હે ને પોતાના બચ્ચાને લઈને નીકળે ને ત્યારે બહુ હિંસક હોય. એના છોકરાને કોઈ અડી ના જાય એનું ધ્યાન રાખે, એના છોકરાને સહેજ પણ નુકસાન ના થવું જોઈએ. Then what happened? પછી શું થયું? asked નીલમ. નીલમે પૂછ્યું. Then what happened? પછી શું થયું? Well, I kept close to the ground on my belly. belly એટલે પેટ. અલીભાઈ કહે છે મેં તો મારા પેટ વરાણે સૂઈ જ ગયો. જમીને મારું પેટ અડે એ રીતે હું સૂઈ ગયો. બેલી એટલે તમે કહો છો સ્ટમક, પેટ. I was worried if the mother was around. મને ચિંતા હતી કે જો આ બે બચ્ચાની માદા લેપડ આટલામાં ક્યાંય હોય તો આપણને મારી નાખશે, ખાઈ જશે.
Soon I saw a very strange thing happen. અને અચાનક જ મેં તો એક વિચિત્ર ઘટના જોઈ, કંઈક વિચિત્ર પ્રસંગ બન્યો. All of a sudden, a huge black bear came growling from the trees and rushed over the cubs. અચાનક ઝાડમાંથી એક કાળું ભયંકર મોટું રીંછ આવ્યું અને આ બચ્ચાની તરફ દોડ્યું. Now I was worried more about the cubs than me. હવે મને મારી બહુ ચિંતા નહોતી, એના કરતાં બે બચ્ચાની ચિંતા હતી કે આ રીંછ આ બે બચ્ચાને મારી નાખશે, ખાઈ જશે. Within no time, I heard a deafening roar of anger from just a few meters away from me. અને મારાથી થોડાક જ દૂર એકદમ ભયંકર ચીસ પડતો બીજો અવાજ સાંભળ્યો. To my horror and surprise, મને તો એક બાજુ ડર હતો, ડર, ભય. એક બાજુ ભય હતો, ડર હતો અને એક બાજુ નવાઈ પણ હતી. To my horror and surprise, a big white cat, big white cat એટલે આ માદા ચિત્તો, big white cat, ચિત્તો લેપર્ડ માટે વપરાયેલો શબ્દ છે. big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby huge rock. અને નજીકના એક મોટા ખડક ઉપરથી આ માદા ચિત્તો એના ઉપર કૂદી પડ્યો. I had hardly had means મારી પાસે ભાગ્યે જ હશે. હાર્ડલી નો અર્થ થાય ભાગ્યે જ, બરાબર. મારી પાસે ભાગ્યે જ હશે એવો ગુજરાતી થાય બેટા. બરાબર. દાદુ હેડ બી શું લખ્યું બેટા? ખખાટ નો સો મીનિંગ થાય. આ છેલ્લો શબ્દ વાંચાતો નથી બેટા. ગોસ્વામી હેડ બી તો ખરું પણ KHAT લખ્યું છે. એટલે શું એ ગુજરાતી છે કે અંગ્રેજી શબ્દ? જોતો બેટા. ઘોષ એક્સક્લેમ્ડ અર્જુન. અર્જુન તો એકદમ ઘોષ, હા બાપ હવે શું થયું એ રીતે ભડકી ગયો. હાઉ હોરિફાઈંગ એડેડ નીલમ. નીલમે કહ્યું કે કેટલું ભયંકર દ્રશ્ય હશે તે. Keep quiet, said their mother impatiently. What happened then? અને પેલા રામસીના મિસિસ આ નીલમ અને અર્જુનની મમ્મીએ વચ્ચે કહ્યું, છોકરાઓ એમને વાત કહેવા દો, બોલ ના કરતા, વચ્ચે બોલશો નહીં. અને પછી કહ્યું કે ભાઈ અલીભાઈ આગળ બોલો, શું થયું? આગળનો પ્રસંગ કહો, શું થયું? Thank God, I was lucky for her eyes were fixed on her cubs and she didn't look at me. અલીભાઈએ કહ્યું કે સૌથી પહેલા તો ભગવાનનો આભાર માનો કે જે માદા ચિત્તો હતો એની નજર એના બે બચ્ચા ઉપર હતી, મારા ઉપર નહોતી, નહીં તો એ મને ખાઈ ગઈ હોત, એને મને મારી નાખ્યા હોત. અચ્છા, બે વખત પૂછ્યું. અચ્છા. મને તો બેટા તમારું આ જે મેસેજ હોય છે ને તમે ગુજરાતી લખો છો, મને કંઈ ખબર નહીં પડતી. અંગ્રેજી લખેલું હોય તો હું સમજી લઉં છું. બે વખત પૂછ્યું એમ. અચ્છા, હવે તો મેં તમને કહી દીધું ને. આઈ હેડ હાર્ડલી હેડ એટલે મેં ભાગ્યે જ હજુ તો મારો પ્રથમ કોળિયો મોઢામાં મૂક્યો હશે, મેં એક બે કોળિયા લીધા હશે, બરાબર. હાર્ડલીનો અર્થ થાય ભાગ્યે જ. જો તમારે આ શબ્દના અનુસંધાને એક સરસ વાક્ય કહું અને પછી એનું ગુજરાતી કરો એટલે તમને આવડી જશે. બીજું એક સરસ વાક્ય છે. ઇફ યુ, તમે અરજી કરતા હોય નોકરી માટે અને તમે વાક્ય લખો ને છેલ્લે, ઇફ યુ
give me a chance, I will hardly work. બીજું વાક્ય, if you give me a chance, I will work hard. જબ એ વાક્યનું અનુસંધાન શું થાય ગુજરાતી, તો જો તમે મને નોકરીની તક આપશો તો આઈ વિલ વર્ક હાર્ડ. તો આગળનું વાક્ય નથી લખતો, પણ પાછળનું જે છે આઈ વિલ વર્ક હાર્ડ, તો હું ખૂબ જ મહેનત કરીશ. આનો અર્થ આવો થાય, જો તમે મને નોકરીની તક આપશો તો આઈ વિલ હાર્ડલી વર્ક, તો હું ભાગ્યે જ કામ કરીશ. હાર્ડ અને હાર્ડલી જોઈ લીધું. હાર્ડ એટલે સખત, પણ હાર્ડલી લખો ને તો ભાગ્યે જ. ઘણીવાર તમે નોકરી માટે અરજી કરતા હોય ને તમે લખો કે તમે મને નોકરીની તક પૂરી પાડશો તો હું ભાગ્યે જ કામ કરીશ, તો કોઈ તમને નોકરી બોલાવશે ના. જો તમે મને નોકરીની તક આપશો તો હું સખત કામ કરીશ, તો કહેશે કે આવી જા ભાઈ નોકરી હે. ખ્યાલ આવે બેટા? હાર્ડલી નકાર કહેવાય, એઝ સૂન એઝ હકાર કહેવાય, નો સુનર, હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેરલી, આ બધા શબ્દો નકાર કહેવાય, પણ પર્ટિક્યુલર કહે ને તો હાફ નેગેટિવ કહેવાય. એની વાક્ય રચના પ્રશ્ન વાક્ય જેવી હોય, પણ વાક્યને અંતે પૂર્ણ વિરામ હોય. ઓકે બેટા? ક્લિયર? Within moments, the mother leopard leaped down to the cubs to protect them. એક ક્ષણમાં તો આ માદા ચિત્તો પોતાના બચ્ચાને બચાવવા માટે એમના ઉપર કૂદી પડ્યો. Springing up in the air, she landed straight on the bear fiercely and fearlessly. અને સીધો હવામાંથી જમ્પ મારીને પેલા રીંછ ઉપર એકદમ હિંસકતાથી અને કોઈ પણ જાતના ડર ભય વગર. બરાબર? છુપી રીતે નેગેટિવ, હા બેટા, એટલે હાફ નેગેટિવ કહેવાય. The bear lost his balance, અને રીંછે તો તેની સમતુલા ગુમાવી, રીંછ પડી ગયું. ક્લિયર બેટા? હે? The violent wild beast went rolling down the steep. અને આ બંને જણ વચ્ચેનો હિંસક ઝઘડો, બંને જણ ચિત્તો અને રીંછ બંને રોલિંગ ડાઉન, ગોટાળા આ ગોળ ગોળ ફરતા ફરતા, snowy slope, tumbling on each other till they landed in the narrow valley with a loud thud. અને પેલો ચિત્તો રીંછ ઉપર કૂદી પડ્યો, બંને જણા બાથમ બાથ કરતા એકબીજાની સાથે ભીડાઈને ગોટાળા કરતા કરતા, હે ને, ગોઠમડા ખાતા ખાતા, રોલિંગ કરતા કરતા, ગબડતા સીધા નીચે ખાઈમાં જઈને પડ્યા. અને ખાઈમાં બંને જણા પડ્યા, એનો ધબનારો મોટો ભયંકર અવાજ આવ્યો. આઈ ક્રેન એટલે ડોક ખેંચીને જોયું. આઈ ક્રેન માય નેક, મેં ડોક લાંબી કરીને જોયું. સો ડીડ ધ ટુ ફ્રાઇટન કબ્સ, અને પેલા જે બે બચ્ચા હતા ને એમને જોયું કે મમ્મી ક્યાં ગઈ. તો પેલા ચિત્તાના બે બચ્ચાએ આમ લાંબી ડોક કરીને જોયું, અને મેં પણ મારી સાઈડથી લાંબી ડોક કરીને જોયું કે આપ ક્યાં ગયા, ક્યાં પડ્યા. The moment instinct of protecting her young ones is very strong. અલીભાઈએ કહ્યું કે કોઈ પણ માતા, હે ને,
પોતાના બચ્ચાને બચાવવા માટે તો બહુ જ તાકાતવાન બની જાય. She is always ready to fight unto death for her young ones, said રામસિંહ. રામસિંહ કહ્યું કે દરેક માતા પોતાના બચ્ચાને બચાવવા માટે પોતાના જીવનું બલિદાન આપી દે. આ નિર્વિવાદ વાત છે. સાચી વાત છે ને ભાઈ? સમયને આધીન આપણે અહીંથી કાલે શરૂ કરીશું, એટલે રાખવું પડશે. અને કાલનો ટાઈમ છે આપણો બપોરે 12 થી 2. કયો ટાઈમ છે બેટા? 12 થી 2. બરાબર, તમને મેસેજ મળી જશે કાલના દિવસ પૂરતું જ. એકાદ દિવસ તમારો ટાઈમ આગો પાછો રહેશે, પણ પછી આપણે રેગ્યુલર થઈ જશે. આવતીકાલે 12 વાગે મળીએ છીએ. બરાબર, 12 થી 2 નો ટાઈમ છે. 12 PM to 2 PM. ઓકે, આવતીકાલ પૂરતું જ. આવતીકાલે કઈ તારીખ થશે? 18/12/2025. અહીંથી શરૂ કરીશું. બરાબર, બધું કમ્પ્લીટ થઈ જશે. હા બેટા, અને આ ડેમો લેક્ચર નિયમિત લેવાશે. સમયનું થોડુંક આગું પાછું રહેશે. આજના લેક્ચર માટે બધાએ સારી કોમેન્ટ્સ કરવાની છે. યુટ્યુબવાળા મિત્રો ખાસ, યુટ્યુબવાળા મિત્રો નહીં હો ભાઈ, અમારા દીકરા દીકરીઓ. યુટ્યુબવાળા અમારા દીકરા દીકરીઓએ સારી કોમેન્ટ્સ કરી દેવાની છે, એટલે જેથી તમારે યુટ્યુબ ઉપર વધારે સમય મળી શકાય. અને અમારા બેચવાળા છોકરાઓ તો બિચારા શ્રેષ્ઠ છે જ, એમને તો અમારે કંઈ કહેવાનું રહેતું નથી. પણ દીકરો બેચમાં પણ કોમેન્ટ્સ તો કરજો જ. તમારી કોમેન્ટ્સ બહુ જરૂરી છે. બરાબર બેટા, આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું. હા, બધું જ બેટા, વાક્ય રચના ને બધું અહીંયા સમજાવી દઈશ. આવતીકાલે યાદ કરાવજે. આ વાક્ય રચના સમજાવી દઈશ બેટા. હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેડલી, એઝ સૂન એઝ, નો સૂનર, બધાની વાક્ય રચના સમજાવી દઈશ. ગુજરાતી કરાવી દઈશ. બોલો, કાલે જ થઈ જશે. એનું અર્થઘટન કરાવી દઈશ, અને પરીક્ષામાં એને કેવી રીતે પૂછાય, એનું કયું ફંક્શન કહેવાય, ફંક્શન શીખવાડી દઈશ. યાદ કરાવજે કાલે. કાલની તારીખમાં તમારું એક કામ કરી દઈએ. ચલો, બરાબર બેટા? જો અહીંયા તો ગાયત્રી લખે છે, મારા પપ્પા એ નામ શું લખ્યું છે? હસબન્ડ તમારા જેવા જ રિટાયર્ડ ટીચર છે, અને બહુ જ તમારા જેવા જ દેખાય છે. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ બેટા. હે ને? બરાબર બેટા, શાંતિથી સમજવાનું, ભણવાનું. અંગ્રેજી છે, ચિંતા કરવાની જરૂર નથી. આપણે જીતીને રહેવાનું છે. એટલે મેં પહેલેથી નિયમ કર્યો છે કે જે લેસન કરીએ, જે કન્ટેન્ટ કરીએ, એમાં સહેજ પણ ઓછું નહીં આવવા દઈએ. પરીક્ષામાં પરીક્ષકને જે પૂછવું હોય પૂછે. સિલેબસની બહાર તો નથી જ પૂછવાના ને. બસ આટલું યાદ રાખવાનું. સિલેબસની બહાર જવાના નથી. આપણે સિલેબસ સરસ રીતે તૈયાર કરી દઈશું. બરાબર બેટા? એટલે તમારું કામ થઈ જશે. ઓકે, અને કાલે પાઠ ચલાવતા પહેલાં તમે મને યાદ કરજો. એક બ્લેન્ક પીપીટી ઉપર હાર્ડલી, સ્કેર્સલી, બેરલી, રેડલીની વાક્ય રચના, એનું શું કહેવાય, એફર્મેટિવ, નેગેટિવ, કેવી રીતે કહેવાય, બધી ડિટેલ ચર્ચા કરીશું. અને એક સરસ વાક્ય પણ બનાવી દઈશું. એક વાક્યને બધામાં ટ્રાન્સફર પણ કરી દઈશું. હા બેટા? ઓકે, તો મળીએ આવતીકાલે. બરાબર બેટા? નમસ્તે, નમસ્કાર. કાલનો ટાઈમ 12 વાગ્યાનો છે. થોડું ધ્યાન રાખજો. અને બેટા, ભણવાનું જ છે, જોડે જ જવું જોઈએ. આટલું યાદ રાખો. મસ્ત સમજાય છે તો બસ તાણે જલસા કરો અને સમજો અને લખો બેટા.